નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। નર્મદા ડેમમાંથી પાણી છોડતા બંને ઘાટે વહેતી થયેલી નર્મદા નદી પર હાલ ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે 18 ફૂટની સપાટીએ સ્થિર વહી રહી છે। મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે સરદાર સરોવર ડેમમાં પાણીની આવકમાં વધારો થતા શનિવારના રોજ સવારે 8 વાગ્યાથી ડેમના 15 દરવાજા ખોલી નદીમાં 3,46,000 ક્યુસેક જેટલું પાણી છોડવાનું શરૂ કરાયું છે। નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલ પાણીના કારણે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી 21 ફૂટે પહોંચે તેવી સંભાવના હતી, ત્યારે આજે સાંજ સુધીમાં નર્મદા નદીની સપાટી ગોલ્ડન બ્રિજ નજીક 19 ફૂટને સ્પર્શી હતી। જોકે ત્યારબાદ પાણીનું લેવલ ઘટવા માંડ્યું હતું। ભરૂચ અને નર્મદાના 27 ગામના લોકોને સાવધાન રહેવા સૂચના આપવામાં આવી હતી। ગોલ્ડન બ્રિજ ખાતે નદીનું વોર્નિંગ લેવલ 19 ફૂટ અને ભયજનક સપાટી 24 ફૂટ છે। મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના દરવાજાઓ ખોલી પાણી છોડવામાં આવતા સરદાર સરોવરમાં પાણીની આવક વધી છે। શુક્રવારે સાંજથી પાણીની આવકમાં વધારો થતા જેના કારણે શનિવારે સવારે 8 વાગ્યે ડેમના 15 દરવાજા 2.75 મીટરની સપાટીએ ખોલવામાં આવ્યા હતા। 15 દરવાજાઓ ખોલવામાં આવતા નદીમાં 3.46 લાખ ક્યુસેક પાણી ભળી રહ્યું છે। ડેમમાંથી છોડવામાં આવતા પાણીના કારણે નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થયો હતો। જોકે ગઈકાલે રાત્રે નર્મદા નદીની સપાટી 12 થી 13 ફૂટના આસપાસ હતી, જે સવાર થતાની સાથે જ 19 ફૂટને સ્પર્શી ગઈ હતી। જોકે ત્યારબાદ ડેમમાંથી પાણી છોડવાની માત્રામાં ઘટાડો કરવામાં આવતા આજે સાંજે 6 કલાકે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની મહત્તમ સપાટી 18.36 ફૂટ જેટલી નોંધાઈ હતી। ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા બનાવેલા કૃત્રિમ તળાવમાં આજે 5મા દિવસે ભક્તોએ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું। ભરૂચ શહેરમાં ચાલી રહેલા ગણેશ ઉત્સવને આજે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે સમાપન કરવામાં આવ્યું હતું। 5 દિવસ સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ભક્તિભાવ સાથે સ્થાપિત કરાયેલી ગણેશજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે। ભરૂચ નગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળતા રાખીને વિસર્જન માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। શહેરમાં કુલ 4 કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે, જેમાં મોદી પાર્ક નજીક 2 અને જાડેશ્વર વિસ્તારમાં 2 તળાવનો સમાવેશ થાય છે। આ તળાવોમાં ભક્તો સરળતાથી મૂર્તિ વિસર્જન કરી શકે તે માટે સુરક્ષા અને સ્વચ્છતા ની સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે। મોદી પાર્ક નજીક આવેલ તળાવમાં 5 ફૂટ ઊંચાઈ સુધીની મૂર્તિઓનું વિસર્જન માટે સગવડો ગોઠવવામાં આવી છે। ઉપરાંત ભક્તોએ પૂજામાં વાપરેલ સામાન માટે પણ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તે તળાવમાં ન ફેંકાય અને પર્યાવરણને નુકસાન ન થાય। નગરપાલિકા દ્વારા ખાસ સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે કે ભક્તો માત્ર નિર્ધારિત સ્થળોએ જ વિસર્જન કરી શકશે અને વિસર્જન દરમિયાન સલામતીના નિયમોનું પાલન કરવાનું રહેશે। આ આયોજનથી ભક્તો સરળતાથી અને કોઈ મુશ્કેલી વિના વિસર્જન કરી રહ્યા છે। ભરૂચ શહેરમાં હાલ ભક્તિ અને ઉત્સાહભર્યા માહોલ જોવા મળી રહ્યો છે, જ્યાં દરેક સમાજના લોકો મળીને પર્યાવરણીય મૈત્રિક રીતે વિસર્જન કરી રહ્યા છે। આજ રોજ ભરૂચ નગરપાલિકા તરફથી આ કૃત્રિમ કુંડ બનાવવામાં આવ્યો છે, જે બી મોદી પાર્ક પાસે। ત્યાં 5 ફૂટ સુધીની મૂર્તિઓનું વિસર્જન અહીં 5મા દિવસનું કરવામાં આવે છે અને એના ફૂલ અને એના નારિયેળ માટેનું અલગ વ્યવસ્થા રાખેલી છે, જેથી આ કુંડ બી સ્વચ્છ રહે અને સારી રીતે વિસર્જન કરી શકાય। સવારથી 10 મૂર્તિઓ આવેલી છે। બપોર પછી વધે છે, મૂર્તિઓનું વિસર્જનનું કામ વધે છે। વડાપ્રધાનની માતા અંગે આઘાતજનક નિવેદન મામલે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાંચબત્તી ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીના પુત્રનું દહન કરતો કાર્યક્રમ કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલા વિરોધ કાર્યક્રમમાં ભાજપ કાર્યકરો જોડાયા હતા। કાર્યકરોએ રાહુલ ગાંધી સામે સૂત્રોચ્ચાર કર્યા હતા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી। વિરોધ પ્રદર્શનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે કોંગ્રેસના જ્યારે પણ કાર્યક્રમ હોય અને તેમાં પણ પુતળા દહનના કાર્યક્રમ હોય ત્યારે દોડી આવતી પોલીસ કે રેલી વખતે તાત્કાલિક અસરથી કોંગ્રેસી કાર્યકરોની ધરપકડની કાર્યવાહી કરતી પોલીસને આજે આ કાર્યક્રમ વિશે ખ્યાલ નહીં હોય કે કેમ તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે। ભાજપ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરે તેનાથી કોઈ વાંધો કોઈને નથી, પરંતુ જ્યારે કોંગ્રેસ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમ કરતી હોય છે ત્યારે જે પ્રકારે જિલ્લામાં પોલીસ સક્રિય થઈ જતી હોય તે જ પ્રકારે સત્તા પક્ષ સામે કાયદો કંઈક અલગ રીતે અમલ થતો
થતો હોય તેવું આજના દ્રશ્ય જોતા લાગ્યું હતું, કારણ કે કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન થયું અને પોલીસ ફરકી સુધા નહીં. જો કે આ જ કાર્યક્રમ જો કોંગ્રેસનો હોત અને તેમાં કોઈ ભાજપના નેતાના પુતળાનો દહન કાર્યક્રમ હોત તો કદાચ દહન થતા પહેલા જ પુતળાને અને કોંગી કાર્યકરોને પોલીસે ડિટેન કરી લીધા હોત તેવું ભૂતકાળમાં જોવા મળ્યું છે. બિહારમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બિહારમાં અને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એ મતદાર યાદીમાંથી બહાર ન નીકળી જાય એટલા માટે ઘૂસણખોર બચાવ યાત્રા કોંગ્રેસ અને આરજેડીના નેતૃત્વમાં બિહારમાં ચાલી રહી છે. આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે. અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માંગે. આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે. 25 કરતા વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે. આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે. ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માંગે એવી અમે માંગણી કરીએ છીએ. ભરૂચમાં યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42મો તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારંભ યોજાયો હતો. ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42મો તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન અને ઇનામ વિતરણનો કાર્યક્રમ કંથારિયા ગામ સ્થિત સાજિદ દલાલ હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર હિદાયતુલ્લાહ સૈયદ અને વિશિષ્ટ અતિથિ તરીકે મોહસિન અલી ખાને હાજરી આપી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ શહેરની તમામ હાઈસ્કૂલના એસએસસી અને એચએસસીના ટોપર વિદ્યાર્થીઓ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓને મેડલ, પ્રમાણપત્ર અને બેગ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસર પર એચએસસી સાયન્સના 34, એચએસસી જનરલના 74, એસએસસીના 100, ગ્રેજ્યુએશનના 25 વિદ્યાર્થીઓને સન્માન આપવામાં આવ્યું હતું. ઉપરાંત વિષય મુજબ સર્વોચ્ચ ગુણ મેળવનાર 42 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરવામાં આવ્યા. પ્રોગ્રામના ચેરમેન વસીમ શેખ અને સાહિદભાઈ શેખ હતા, જ્યારે એસોસિએશનના પ્રમુખ જનાબ સૈયદ જૈનુદ્દીનભાઈ કોન્ટ્રાક્ટર અને સેક્રેટરી ઇમ્તિયાઝભાઈ પઠાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. ટ્રસ્ટી, લાઈફ મેમ્બર તથા કાર્યકર્તાઓએ મહેનત કરી હતી. કાર્યક્રમના સંચાલક તરીકે સૈયદ માહેનુરે ફરજ બજાવી હતી. નમસ્કાર. ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ છેલ્લા 42 વર્ષથી ભરૂચમાં સમાજના શૈક્ષણિક, આર્થિક અને એજ્યુકેશન ઉત્થાન માટે ખૂબ કામ કરે છે અને શૈક્ષણિક ઉત્થાન અંતર્ગત પ્રતિવર્ષ જે ભરૂચ શહેરના સ્કોલર વિદ્યાર્થીઓનું સન્માન કરે છે. આ વર્ષે પણ આ 42મો અમારો સન્માન સમારંભ કંથારિયાના સાજિદ હોલમાં યોજાયો છે. આજના સમારંભમાં અમારી વચ્ચે ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદથી પધારેલ ડૉક્ટર હિદાયતુલ્લાહ સૈયદ સાહેબ છે કે જેઓ ત્યાં સરોવર ક્લાસ ચલાવે છે અને ફ્રી જીપીએસસી અને યુપીએસસીના એક્ઝામ માટેના ફ્રી કોચિંગ ક્લાસ ચલાવે છે. અને બીજા અમારા અતિથિ વિશેષ તરીકે ડૉક્ટર મોહસિન ખાન સાહેબ કે જેઓ બોમ્બેથી પધાર્યા છે અને તેઓ ભરૂચના પૂર્વ જે નવાબ હતા એમના વંશજ છે. આ બંને અમારા મુખ્ય મહેમાનોએ બાળકોને આજે ખૂબ સરસ શૈક્ષણિકમાં આગળ વધવા માટે સજેશન કર્યા છે. એમનું કેરિયર સારું બનાવવા માટે ખૂબ સલાહ સૂચન આપ્યા છે. અને આજે 240 વિદ્યાર્થીઓને યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશને ટ્રોફી, સર્ટિફિકેટ, સિલ્વર મેડલ આપીને સન્માનિત કર્યા છે. અને આજે મા બાપ અને ભરૂચના અમારા સ્કોલર વિદ્યાર્થીઓ ખૂબ ખુશ થઈને ગયા છે. તો યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનને આ માટે ગૌરવ અને આનંદની લાગણી છે. જઝાકલ્લા, ખુદા હાફિઝ, જય હિન્દ, જય ભારત. અંકલેશ્વરના જોશિયા ફળિયામાં દિલ્હીના લાલ કિલ્લાની થીમ ઉપર શ્રીજીના મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. અંકલેશ્વર નગરના જોશિયા ફળિયામાં ગણેશ ઉત્સવમાં નવી થીમ સાથે ગણપતિની સ્થાપના કરવામાં આવી હતી. ફળિયાના યુવાનો દ્વારા દિલ્હીના લાલ કિલ્લાની થીમ દર્શાવી લાલ કિલ્લા ઉપર શ્રીજીનો તિરંગો ફરકાવતો હોય તેવો ઝાંખી સાથે સરદાર પટેલ સહિતના મહાપુરુષો અને પરેડ કરતા જવાનો સહિત દરેક રાજ્યની સંસ્કૃતિના દર્શન કરાવતી ઝાંખી રજૂ કરી છે. ત્યારે આ ઝાંખીને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અંકલેશ્વર નગરમાં જોશિયા ફળિયાના નવયુવાનો દ્વારા ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે.
છે. જોશિયા ફળિયાના યુવાનો દ્વારા દર વર્ષે અલગ અલગ થીમ સાથે ગણપતિ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. ગત વર્ષે રેલવે સ્ટેશનની થીમ બનાવી હતી. આ વર્ષે ગણેશ ઉત્સવમાં એક અનોખી થીમ તૈયાર કરી છે. યુવાનોએ ગણેશ પંડાલમાં દેશભક્તિને ઉજાગર કરતી લાલ કિલ્લાની થીમ તૈયાર કરી છે, જેમાં શ્રીજી લાલ કિલ્લા ઉપર તિરંગો ફરકાવતા હોય તેવી થીમ સાથે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી. મારું નામ મિતેશ જોશી છે. અમે છેલ્લા 25 વર્ષથી જોશિયા ફળિયા યુવક મંડળમાં શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અને દર વર્ષે અમારી થીમ અલગ અલગ પ્રકારની હોય છે. લાસ્ટ યર પણ અમારું રેલવે સ્ટેશનની થીમ હતી. આ વર્ષે અમે રાષ્ટ્રીય ભાવનાને ધ્યાનમાં રાખી ને શ્રીજીની મૂર્તિ પ્રધાનમંત્રી તરીકેની સ્થાપના કરી છે અને લાલ કિલ્લા, દિલ્હીના લાલ કિલ્લા બનાવ્યો છે. આમાં અમારે લગભગ 15થી 20 દિવસનું મહેનત છે અમારી. અને આ થીમ બનાવવાનો મુખ્ય આશય કે લોકોની અંદર રાષ્ટ્રીય ભાવના જન્મે અને નાના બાળકોને જે દિલ્હીને લાલ ગેટ દિલ્હી સુધી જોઈ નહીં શકતા હોય તે અહીંયા આવીને એનું થીમ તો જોઈને આનંદ અનુભવી શકે. હું અંકલેશ્વરની પ્રજાને હાર્દિક આમંત્રણ આપું છું કે આ લોકો આવીને જેટલા બને તેટલા સંખ્યામાં આ થીમનો લાભ લે. થેન્ક યુ. અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા જશ્ન ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે નાત શરીફનો અને તકરીરનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અંકલેશ્વરની હલીમશા દાતા દરગાહ પાસે દાતાર યંગ કમિટી દ્વારા જશ્ન ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે નાત શરીફ તથા તકરીરનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં બોરસદના મશહૂર નાત ખા મુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ઇસ્લામ ધર્મના મહાન અને આખરી પૈગંબર એવા હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિને એટલે જશ્ન ઈદે મિલાદુન નબીના તહેવાર નિમિત્તે અંકલેશ્વર ખાતે દાતાર યંગ કમિટી દ્વારા હઝરત સૈયદ અબ્દુલ હલીમ શાહ દાતાર ભંડારી દરગાહ પાસે નાત શરીફ તથા તકરીરની મહેફિલનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બોરસદના મશહૂર નાતખા મુબીન અશરફી દ્વારા પોતાના અંદાજમાં નાત શરીફ પેશ કરી હાજર રહેલ તમામ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ પ્રસંગે સૈયદ મોઇન બાવા, સૈયદ મુનવ્વર બાવા, સૈયદ ગ્યાસુદ્દીન બાવા, સૈયદ આરિફ બાવા, સૈયદ અનીસુદ્દીન કુરેશી, સૈયદ ફરાઝ ઇનામદાર સહિતના સાદાતે કિરામ સહિત દાતાર યંગ કમિટીના અબ્દુલ કાદિર ઘંટીવાલા, ઇકબાલભાઈ ભટિયારા, અતિકભાઈ શેખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer. from all over Gujarat.
तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। ઝઘડિયાના તલોદરા ગામ ખાતે જીઆઈડીસીની ગેલેક્સી કંપની અને સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના તલોદરા ગામે પ્રાથમિક શાળામાં આજરોજ મફત નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ઝઘડિયા જીઆઈડીસીની ગેલેક્સી સર્ફેકન્ટ્સ કંપનીના સૌજન્યથી ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલ દ્વારા મફત નેત્ર નિદાન કેમ્પ યોજાયો। આયોજિત નેત્ર નિદાન કેમ્પનો તલોદરા સહિત આસપાસના ગામોના આંખના દર્દીઓએ લાભ લીધો। નેત્ર નિદાન કેમ્પમાં ઝઘડિયા સેવા રૂરલ હોસ્પિટલના આંખ નિષ્ણાંત તબીબોએ આંખોની વિવિધ બીમારીઓવાળા દર્દીઓને તપાસ્યા હતા। ચશ્માની જરૂરિયાતવાળા 222 દર્દીઓને મફત જરૂર મુજબના નંબરવાળા ચશ્મા આપવામાં આવ્યા હતા। આજના કેમ્પમાં આંખોની વિવિધ બીમારીઓવાળા કુલ 270 દર્દીઓને તપાસવામાં આવ્યા। મોતિયાના તેમજ આંખના અન્ય ઓપરેશનની જરૂરવાળા 27 દર્દીઓને ઓપરેશન માટે હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા, જ્યારે અન્ય 19 દર્દીઓને આંખોની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવશે। ગેલેક્સી કંપની દ્વારા આસપાસના ગામોએ અવારનવાર CSR એક્ટિવિટી હેઠળ લોક ઉપયોગી કામગીરી કરવામાં આવે છે। ઝઘડિયાની સેવા રૂરલ હોસ્પિટલમાં આંખોની સારવાર માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હોય આ હોસ્પિટલમાં આંખોના દર્દીઓને મોતિયાના ઓપરેશન સહિત અન્ય જરૂરી સારવાર મળતી હોય છે। આજરોજ તલોદરા ગામ પર 31/8/2024ના રોજ રવિવારના દિવસે આજુબાજુ તમામ ગામની અંદરનો પ્રચાર પ્રસાર કરીને સેવા રૂરલ અને ગેલેક્સી કંપની દ્વારા અમારા ગામ પર મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે ખરેખર બિરદાવવા લાયક છે અને ખૂબ જ સરસ મોટી સંખ્યામાં બધા ગરીબ જે દર્દીઓ છે એ આવે છે। ભરૂચમાં સમસ્ત વણકર સમાજ દ્વારા સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું અનાવરણ કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટની રચના થયા બાદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ ઘડવૈયાઓને સમાજની એક વાડી બનાવવાનો વિચાર આવ્યો હતો, જેથી સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓએ દાન મેળવી જમીન લઈને વાડી બનાવવાની તૈયારીઓ કરી હતી, જેમાં તે સમયના સ્વર્ગીય મગન કે પરમાર ઉમરાજવાડાના અધ્યક્ષપણા હેઠળ સમાજની વાડીની જગ્યાની શોધખોળ ચલાવી હતી। ત્યારબાદ ચાવજ મુકામે ટ્રસ્ટના પ્રમુખ કાંતિલાલ એમ પરમાર અને ભરૂચના ભામાસા ધનજીભાઈ પરમાર દ્વારા તે જમીનનો સોદો કરી આ ત્રણેય પ્લોટનો દસ્તાવેજ સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ ભરૂચના નામનો કર્યો હતો। તેમાં ધનજીભાઈ પરમાર એક પ્લોટની બાકીની રકમ ચૂકવી હતી। ત્યારબાદ સંત સવૈયાનાથ ઝાંઝરકા ગાદીપતિ 1008 મહામંડલેશ્વર મહંત શંભુનાથ બાપુના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, હાલના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જડેશ્વર તાલુકા પંચાયતના સભ્ય અરવિંદ વાઘેલા તરફથી મળેલી ગ્રાન્ટમાંથી અને દાતાઓએ આપેલા દાનમાંથી વાડીના ગ્રાઉન્ડ ફ્લોરની કામગીરી પૂર્ણ કરાઈ છે, જેથી આ વાડી અને શૈક્ષણિક સંકુલ સમાજ માટે ઉપયોગી બને તે માટે 31મી ઓગસ્ટના શુભ દિને એનું અનાવરણ વિધિ અને યજ્ઞ ભરૂચના ભામાસા અને સામાજિક કાર્યકર્તામાં મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક ધનજીભાઈ પરમારના વરદ હસ્તે કરાયું હતું। આ પ્રસંગે સમાજના આગેવાન રાજેન્દ્રભાઈ સુતરિયા, કનુભાઈ પરમાર, નગીનભાઈ પરમાર, રમેશભાઈ પરમાર અને દીપકભાઈ પરમાર સાથે મોટી સંખ્યામાં દાતાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમસ્ત ભરૂચ જિલ્લા વણકર સમાજ દ્વારા આ જે સંસ્થા છે એ વર્ષો જૂની સંસ્થા છે અને એમના જે આગેવાનો છે, કાર્યકર્તાઓ છે, ખાસ કરીને પાયાના કાંતિભાઈ છે, નગીનભાઈ છે, રાજુભાઈ છે, દીપકભાઈ છે અને સ્વર્ગસ્થ મગનભાઈ અને બધી જ ટીમ જે ભરૂચ જિલ્લાની એ લોકોના અથાગ પ્રયત્નથી આજે આ ભરૂચ જિલ્લાની અંદર એક વણકર સમાજની વાડીનું લોકાર્પણ થયું છે। આ તબક્કે હું કહી ના કહેતા પણ મારા વણકર સમાજના ભરૂચ જિલ્લાના તમામ ભાઈઓ, બહેનો, માતાઓ અને બાળકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ ખૂબ અભિનંદન। ભરૂચમાં આજે નેશનલ પોસ્ટ ડેની ઉજવણીના અંતર્ગત સન્ડે ઓન સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવણીના ભાગરૂપે આજે ખાસ કાર્યક્રમ અંતર્ગત સન્ડે ઓન સાયકલ અભિયાન હેઠળ સાયક્લાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ટપાલ વિભાગના સહયોગથી યોજાયો હતો। સાયક્લાથોનનું પ્રસ્થાન કલેક્ટર કચેરીથી કરવામાં આવ્યું હતું। પ્રસ્થાન પહેલા કલેક્ટર ડોક્ટર ગૌરાંગ મકવાણા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ ભરૂચ મામલતદાર માધવી મિસ્ત્રીએ હાજરી આપીને સાયકલ રેલીને લીલી ઝંડી બતાવી રેલીમાં સાથે જોડાયા હતા। સાયક્લાથોન
મેરેથોન માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં લોકો તેમાં જોડાયા હતા. સાયકલિંગ શહેરના શક્તિનાથ સર્કલ, 532 સર્કલ, શાલીમાર હોટલ, સ્ટેશન સર્કલ જેવા શહેરના મુખ્ય વિસ્તારોમાં આ સાયકલ રેલી પસાર થઈ હતી. અંતે રેલી સિવિલ હોસ્પિટલ રોડ પરથી ફરીને કલેક્ટર કચેરી ખાતે રેલીને સમાપન કરવામાં આવ્યું હતું. જિલ્લા તંત્રના જણાવ્યા મુજબ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો તેમજ આરોગ્ય માટે સાયકલિંગનો પ્રોત્સાહન આપવાનો તેમજ ફિટ ઇન્ડિયા અભિયાનને મજબૂતી આપવા સાથે નેશનલ સ્પોર્ટ્સ ડેના મહત્વને ઉજાગર કરવાનો છે. આ કાર્યક્રમ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા સાયકલિંગમાં ભાગ લેનાર લોકોને રમતગમત સાથે ફિટ ઇન્ડિયા માટે લોકોને જાગૃત કરવા માટે પ્રતિજ્ઞા પણ લેવડાવી હતી. આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર માર્ગ પર પોલીસ તંત્ર અને સ્વયંસેવકો દ્વારા યોગ્ય બંદોબસ્ત કરવામાં આવ્યો હતો, જેથી કોઈ પણ પ્રકારની અવરજવર કે અકસ્માત ન બને તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. ભરૂચ મુકામે ભરૂચ કલેક્ટર કચેરી ખાતેથી શરૂ કરીને શહેરના વિવિધ વિસ્તારો, વિવિધ સર્કલોમાંથી પસાર થઈને સાયકલ રેલી પુનઃ કલેક્ટર કચેરીએ આવેલી છે. આ સન્ડે ઓન સાયકલ દિવસ ઉજવવાનો જે મહત્વનો હેતુ છે એ ફિટ ઇન્ડિયા મુવમેન્ટ, મેદસ્વીતા મુક્ત ગુજરાત એ અભિયાનને વધુ વેગ મળે અને હમણાં જ આપણે રાષ્ટ્રીય સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરેલી છે. એના ભાગરૂપે સન્ડે ઓન સાયકલ એ થીમ ઉપર આપણે સાયકલ રેલીનું આયોજન કરેલું છે. સાયકલ ચલાવવાથી ન માત્ર આપણને વ્યક્તિગત રીતે લાભ મળે છે, પરંતુ પર્યાવરણ માટે પણ એ ખૂબ લાભપ્રદ બને છે. મને જણાવતા આનંદ થાય છે કે ભરૂચ શહેરના ખૂબ મોટા પ્રમાણમાં નાગરિકોએ પાર્ટિસિપેટ કર્યું છે, બાળકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે, સ્પોર્ટ્સ એન્થુસિયાસિસ્ટ જે હોય છે એ લોકોએ પણ પાર્ટિસિપેટ કર્યું છે અને આ સન્ડે ઓન સાયકલ મુહિમને ખૂબ સફળ બનાવી છે. આવનારા દિવસોમાં પણ આ રીતે જ આપણે આવી ગતિવિધિઓમાં ભાગ લઈ અને ભરૂચને વધુને વધુ આ બધી સ્પોર્ટ્સની બાબતોમાં એક્ટિવ બનાવી એવી શુભકામનાઓ ને એવી અપીલ છે. ધન્યવાદ. ભારત સરકારના ખેલેગા ભારત જીતેગા ભારત અને તાજેતરમાં જ આપણા દેશના જે ખેલ રત્ન છે મેજર ધ્યાનચંદજી, એમની જન્મદિવસ નિમિત્તે પણ ભારત સરકારે ખેલ રત્નોને બિરદાવવા માટે આજે સમગ્ર ભારતભરમાં ખેલેગા ભારત જીતેગા ભારત અને એ જ પ્રમાણે આજે ભરૂચ શહેરમાં પણ જિલ્લા વહીવટી તંત્રના અંદરમાં આજે કલેક્ટર કચેરીથી સ્ટેશન, રેલવે સ્ટેશન થઈ અને પરત જે સાયકલોથોન મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ અને રમત પ્રેમીઓ જે જોડાયા અને આ મુહિમને એક વેગ આપ્યો અને ફિટ ઇન્ડિયાની જે દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મુહિમ ચલાવેલી છે એને વેગ મળ્યો છે. આજના આ કાર્યક્રમમાં જોડાયેલા સૌને ખૂબ ખૂબ અભિનંદન. અંકલેશ્વરમાં બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સિદ્ધ રુદ્ર બ્રહ્મ સમાજ કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તરલાઓ અને વિશિષ્ટ વ્યક્તિઓને સન્માન સમારોહ યોજાયો હતો. ગડકોલ ખાતે યોજાયેલા આ સમારોહમાં બ્રહ્મ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ ઉપરાંત સમાજના વિવિધ ક્ષેત્રે ઉલ્લેખનીય યોગદાન આપનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિલેશભાઈ પટેલ, શહેર ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ મહામંત્રી વિનોદ સોની વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજના અમારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના કાર્યક્રમમાં વધારેલ આપણા લોકલાડીના ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પટેલ એમનું ખૂબ સ્વાગત કરું છું. બીજું, અમારો આ સમાજનો કાર્યક્રમ અમે ઘણા વર્ષોથી કરીએ છીએ અને ઉત્તરોત્તર એમાં શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં જે જાગૃતતા આવે છે એ ખૂબ સારી છે. એમ કહું તો ખોટું નથી કે 100% સાક્ષરતા છે. અમારા છોકરા છોકરીઓ બધા જ ભણે છે અને સમાજમાં બી અમારા દીકરા દીકરીઓ ભણવામાં પણ ઘણા આગળ છે, બિઝનેસમાં પણ આગળ છે અને ગવર્મેન્ટ જોબ હોય કે વિવિધ ક્ષેત્રોમાં રમતગમત હોય દરેકમાં નામના મેળવીને સમાજનું ગૌરવ વધાર્યું છે. એ બદલ હું સમાજના પ્રમુખ તરીકે ખૂબ ગૌરવ અનુભવું છું. ધન્યવાદ. આજ રોજ સમસ્ત સિદ્ધ રુદ્ર બ્રાહ્મણ સમાજ દ્વારા સમાજના તેજસ્વી તારલાઓને તેમજ સમાજના શ્રેષ્ઠીઓના સન્માન સમારોહનો પ્રોગ્રામ રાખ્યો. એમાં આજે જોઈએ છે કે કોઈ પણ સમાજ હોય એ શિક્ષણ થકી આગળ આવતો હોય છે, ત્યારે આ નાનો સમાજ છતાં પણ અનેક વિરલાઓ ડૉક્ટરો થયા છે, આઈટી થયા છે અને જોઈએ છે કે ખૂબ સારી કામગીરી પણ એક નાના સમાજ તરીકે ગરબા હરીફાઈ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, આ સમાજના લોકોને એકત્ર કરીને સંસ્કાર શીખવાનું કામ અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ અને એમની આખી ટીમ કરે છે. ત્યારે
હું મહેશભાઈ અને ટીમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. સમાજ ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છાઓ. ઝઘડિયાના ઉમરલા પોલીસ મથક ખાતે ગણેશ ઉત્સવ અને ઈદ એ મિલાદુન્ના પર્વને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. મુસ્લિમ સમુદાયોનો પવિત્ર તહેવાર ઈદ એ મિલાદ તેમજ હિન્દુ સમુદાયના ગણેશોત્સવ પર્વની હાલમાં ઉજવણી થનાર છે. ત્યારે ઝઘડિયા તાલુકાના ઉમરલા પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલાની અધ્યક્ષતામાં ઈદ એ મિલાદ તેમજ ગણેશોત્સવના આયોજકો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. આયોજિત બેઠકમાં આયોજકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. વાઘેલાએ ઈદ એ મિલાદ તેમજ ગણેશોત્સવના પર્વની કોમી એકતા સાથે અને સૌહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા સૌને અનુરોધ કર્યો. સાથે કોઈપણ જાતની અફવા પર ધ્યાન કેન્દ્રિત ન કરવા અને જરૂર પડ્યે પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું. ઈદ એ મિલાદ તેમજ ગણેશોત્સવ પર્વ ભાઈચારા સાથે અને કોમી એકતાની ભાવના સાથે ઉજવણી કરવાની પોલીસની અપીલને બંને કોમના અગ્રણીઓએ વધાવી લઈને તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં ઉમરલા પોલીસ સ્ટેશન મથકમાં આવતા ગામોના હિન્દુ મુસ્લિમ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.